વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી દારૂ સાથે બે ઝડપાયા, જેમાં ટ્રેનમાં દારૂની થતી હેરાફેરી એલસીબીની ટીમે પકડી પાડી દારૂ અને બે મોબાઈલ ફોન મળી ₹49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરા રેલવે સ્ટેશનોમાં દોડતી વિવિધ ટ્રેનોમાં ગેરકાયદે વસ્તુની હેરાફેરી થતી હોય છે, જેથી રેલવે પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે પ્લેટફોર્મ નંબર 6 પરથી બે મુસાફરોને ₹35,000ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા, જેથી પોલીસે દારૂ અને બે મોબાઈલ મળી ₹49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરા રેલવે સ્ટેશન તથા યાર્ડ વિસ્તારમાં રેલવે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 6ની રિઝર્વેશન ઓફિસની સામે પાર્કિંગમાં વિસ્તારમાં બે શખ્સો ટ્રોલી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા, જેથી એલસીબીની ટીમે બંનેને ઊભા રાખી તેના બેગમાં ચેક કરતા ₹35,000ના વિદેશી દારૂની બોટલો મળી આવી, જેથી પોલીસે દારૂ અને બે મોબાઈલ મળી ₹49,000ના મુદ્દામાલ સાથે રાજેશ ઉર્ફે રાજા પારુમલ કેસવાની અને અનિલ શ્રીચંદ લુંડને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।